રાઈસનું રિએક્શન જોશું આપણે અલ્કલાઇન વોટરમાં અને નોર્મલ વોટરમાં. 2 to 3 સ્પૂન રાઈસ આપણે 2 ગ્લાસમાં લેશું. નોર્મલ વોટર એડ કરશું 1 ગ્લાસમાં અને 1 ગ્લાસમાં અલ્કલાઇન વોટર. હવે આપણે આ રીતે જ રાખશું એ 2 ગ્લાસને અને 30 મિનિટ્સ પછી એનું રિએક્શન જોશું કે શું રિએક્ટ થાય છે. અલ્કલાઇન વોટરમાં શું રિએક્શન થાય છે અને નોર્મલ વોટરમાં શું રિએક્શન થાય છે. થર્ટી મિનિટ્સના ઓબ્ઝર્વેશન પછી આપણે જોઈ શકીએ છીએ કે જે નોર્મલ વોટરમાં રાઈસનું જે આપણે પાવડર ફોર્મમાં હોય છે, જે આપણે જ્યારે રાઈસ લેવા જઈએ ત્યારે પણ હાથમાં ટચ કરીએ તો ફીલ કરી શકીએ, તો ખાલી એ પાવડર ફોર્મનું જ રિમૂવ થયું છે. બટ જ્યારે અલ્કલાઇન વોટરમાં તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટલી એના અંદર જે પેસ્ટિસાઇડ્સ હતા તો એ પ્રોપરલી એક્સ્ટ્રેક્ટ થઈને રિમૂવ થયા છે. તો એ જ રીતે તમે પણ અલ્કલાઇન વોટરનું આયોનાઇઝર મશીન વસાવો અને તમારા ફૂડ પ્રોડક્ટ્સ જેમ કે ફળ, શાકભાજી અને બીજા રો મટીરિયલ્સને અલ્કલાઇન વોટરથી વોશ કરો અને પ્રોપરલી હેલ્ધી ખાવાનું ખાઓ અને સ્વસ્થ રહો. અમારા જે મિશન વિઝન છે જેમ કે હર ઘર સ્વસ્થ ઘર, મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાને સપોર્ટ કરો અને આપણે બધા મળીને સ્વસ્થ જીવન જીવીએ અલ્કલાઇન વોટર પીને. થેન્ક યુ.